યુટ્યુબ ફેમિલી, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સો કેમ છો તમે બધા? આઈ હોપ કે મજામાં જ હશો અને હું પણ આજે એકદમ મજામાં જ છું. સો આજે એક મસ્ત આગળ બ્લોગમાં ખબર પડશે, શોપિંગ કરવા જઈએ છીએ. હવે શું શોપિંગ છે? મોટી શોપિંગ છે. સો ચલો જઈએ અને ફટાફટ બધું કામ પતાવી દઈએ અને પછી આવવાનું છે પાછું ઘરે. અને હેતાર્થ છે અને 9:30 જેવું થયું છે ને અત્યારે એ સૂઈ ગયો છે. બિકોઝ આજે એ છે ને થોડો વહેલો ઉઠ્યો હતો અને થોડુંક પ્રિપેર કરવાનું છે કાગળિયાનું, આ તે કરી લઈએ અને ચલો હવે મળીએ ડાયરેક્ટ રસ્તામાં. ત્યાં સુધી બાય બાય. આગળ તમને વ્લોગમાં ખબર પડી જ જશે કે ક્યાં જવાનું છે ને શું લેવાનું છે, શું શોપિંગ છે. તો મળીએ પછી, ચાલો. સો ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છીએ અને તમને જોઈને આઈડિયા આવી જ ગયો હશે કે અમે શું શોપિંગ કરવા આવ્યા છીએ. સો સુઝુકીના શોરૂમમાં અમે એન્ટર થઈ ગયા છીએ અને જોઈએ છીએ કે કઈ ગાડી લેવાની છે. સો અત્યારે અમે ખાલી બધું પેમેન્ટ કરવા અને ઓર્ડર આપવા જ આવ્યા હતા, બાકીનું બધું પછી થશે. સો ચલો જોઈએ હવે કઈ ગાડી લેવાની થાય છે અને કયો કલર લેવાનો થાય છે. સો અત્યારે તો શોરૂમમાં એન્ટર થઈ ગયા છીએ અને જોઈએ છીએ કે કઈ ગાડી લઈએ. એ અત્યારે અવેલેબલ નથી એટલા માટે ફૂલ એસેસરીઝ અને સુઝુકી કંપની. સો અમે ઉપર આવી ગયા છીએ અને અહીંયા અમારે કરવાનું છે કલરનું સિલેક્શન. સો અહીંયા વ્હાઇટ જોઈએ છે, ગ્રે છે, સિલ્વર છે, બ્લુ છે. તો જોઈએ છીએ હવે કે કઈ પસંદ આવે છે અમને લોકોને. ઓકે, તો ફાઇનલી અમને આ ગ્લોસી બ્લુ કલર ગમી જ ગયો છે અને આ જ અમે ઓર્ડર કરી છે. અને આ છે ગ્લોસી બ્લુ XS 125 ગાડીનું નામ છે અને ગ્લોસી બ્લુ કલર છે. સો અમને લોકોને આ બહુ જ ગમ્યો અને તમને લોકોને ગમ્યું કે નહીં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. સો એકદમ પરફેક્ટ અને 5 થી 7 દિવસ તો એટલા દિવસમાં ડિલિવર થઈ જશે અને નંબર પ્લેટને બધું જલ્દી આવી જશે. તો જલ્દીથી ઘરે આવી જશે 1-2 દિવસમાં લગભગ. સો તમને લોકોને કેવી લાગી કમેન્ટ કરજો. તો ગાડીનું બુકિંગ કરાવીને અમે ઘરે આવી ગયા છીએ અને પાછા અત્યારે જઈએ છીએ વોટ આપવા માટે. સો ફાઇનલી અમે વોટ આપીને ઘરે આવી ગયા છીએ અને હવે એ ના પૂછતા કે વોટ કોને આપ્યો. તમે લોકોએ વોટ આપ્યો કે નહીં કમેન્ટ કરજો. સો ગાઈસ અત્યારે વાગી ગયા છે 7 અને અત્યારે મમ્મી, હેતાર્થ અને પપ્પા સ્વામિનારાયણના મંદિરે ગયા છે અને હવે અમે બનાવશું રસોઈ. ફાઇનલી હવે હિરલની એક્ઝામ છે એ ફિનિશ થઈ ગઈ છે. સો હવે અત્યારે રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે. તો ચલો હવે રસોઈ બનાવી લઈએ, જઈએ અંદર. તો અહીંયા રોટલી બનાવું છું અને જો આમાં ખીચડી થાય છે અને આમાં સરસ શાક હિરલ બનાવે છે. હાય હિરલ. હાય. એક્ઝામ પૂરી? એક્ઝામ પૂરી. કેવું ફીલ થાય છે તમને એક્ઝામ પૂરી થઈ ગઈ તો? રિલેક્સ ફીલ થાય છે. ન્યૂઝવાળાને જે હું એવું રીતે પૂછું છું. સારું એમ ના પૂછું કેવી ગઈ. પૂછી જ લો, હાલો તમે યાદ દેવડાવ્યું તો કેવી ગઈ તમારી એક્ઝામ? ગઈ મેટર કરે, કેવી ગઈ નહીં પૂછવાનું. કે તો ખરી કેવા પેપર ગયા? પેપર તો સારા જ ગયા, રિઝલ્ટ આવે ત્યારે ખબર પડે. સારું. હા, એમ તો હિરલ હોશિયાર છે અને એ ફર્સ્ટ આવ્યા હતા ગયા વખતે. આજ વખતે લાગે છે તો એવું. બસ લે સાચે તો ફર્સ્ટ નહોતા આવ્યા. ફર્સ્ટ આવી હતી પણ પછી પ્રેડિક્શન ના જ કરાય પહેલેથી પ્રેડિક્શન ના કરાય એમ કે ફર્સ્ટ આવશું નહીં. ગયા વખતે આવ્યા હતા એટલે લગભગ મહેનત એવી હતી એમ મને ખબર ને. હો શકતા. હા, બધાય મારી હેલ્પ કરે એટલે મહેનત થાય, બાકી ના થાય. એવું નથી. હા, એ તો સ્ટડી કરતા હોય તો એવું તો થાય. ના ના, ખરેખર હેલ્પફુલ સપોર્ટિવ ફેમિલી છે આપણે, કાંઈ વાંધો નથી. ક્રેડિટ બધા ફેમિલીને આપી દીધો. કાંઈ નહીં.
ખીચડી બની ગઈ. હવે હું બનાવીશ સલાડ. ઓકે શેનું સલાડ બનાવશો? ડુંગળી ટમેટા બીજું ફ્રીજમાં હોય. કાકડી છે બીજું તો બસ ઘણું ઘણું થઈ ગયું. સારું. તમારે તવી ગરમ થઈ ગઈ છે અને રોટલી બે બની ગયા, બીજી વણવાની છે. મોબાઈલ મૂકીશ ને તો જ પછી વણાશે. સારું, તો હવે હું ચલો રોટલી બનાવી લઉં, પછી ટાઈમ મળશે તો મળ્યા, નહીં તો પછી કાલે. સો અમે જમી લીધું છે અને ઉપર આવી ગયા છીએ. તેમાં મમ કર્યું. પછી તું ગાડીમાં ગયો તો? હા, દાદા ભેગો ગાડીમાં ગયો તો? હે દાથી રમતો તો? હા. પછી પપ્પાની સાથે રમતો તો? પછી હા ગાડીમાં. તને ABCD આવડે છે? A B C. હા પણ એ દેવાય નહીં આપણે. તારું નામ શું છે? એમ તારું નામ શું છે? એ તો જ પડી જવાય. તારું નામ શું છે? એ તારું ઓકે ચલો. ઓકે, તો આ વિડીયોને આપણે અહીંયા જ એન્ડ કરી દઈએ અને મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય દ્વારકાધીશ. કરે મહાદેવ. હાથ ઊંચો કરીને કરાય. કેમ કરાય? 25. પછી હાથ ઊંચો કરીને કેમ કરાય? મહાદેવ કેમ કરાય? મૂડમાં નથી અત્યારે. હા માનીમાં જઈએ. ચલો બાય.